જોઈ રહ્યા છો સોની ગામમાં મહિલાઓ તેમજ પુરુષો વહેલી સવારથી વરસાદી માહોલમાં પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે બૂથ ઉપર પહોંચ્યા છે. પોતાના મનપસંદગી સરપંચ ચૂંટવા માટે, ગામના વિકાસ માટે પોતાનો મનપસંદ સરપંચ ચૂંટશે. આગામી સમયમાં જ્યારે 25 તારીખે આવવાનું છે આ રિઝલ્ટ, ત્યારે ગામના લોકો સૌ એક સંપ થઈને વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો દિયોદર તાલુકાના સોની ગામમાં વરસાદી માહોલ હોવા છતાં અહીંયા મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે વહેલી સવારથી બૂથ ઉપર પહોંચી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી આજે યોજાઈ રહી છે. વહેલી સવારથી લાંબી કતારો જોવા મળી રહી છે. મહિલાઓ હોય કે પુરુષો હોય, પોતાનું તમામ કામ છોડીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અહીંયા મહિલાઓ ઉપસ્થિત રહીને પણ મતનો ઉપયોગ કરવા માટે વહેલી સવારથી અહીંયા પહોંચ્યા છે. આપ જોઈ રહ્યા છો દાદીમાં પણ પોતાના મતનો ઉપયોગ કરીને હવે પોતાના પસંદગીનો સરપંચ જ્યારે ચૂંટવાનો હોય ત્યારે અહીંયા મોટી સંખ્યામાં મહિલાઓ પુરુષો ઉપસ્થિત રહીને આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો મહિલાઓ મોટી સંખ્યામાં અહીંયા દિયોદરના સોની ગામે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે વહેલી સવારથી લાંબી કતારોમાં જોવા મળી રહી છે. આજે વહેલા ઉઠીને મને લાગે છે કે પશુપાલન સાથે સંકળાયેલી મહિલાઓ બધું જ કામ પૂર્ણ કરીને વહેલામાં વહેલી તકે મતદાન થાય તેના માટે અહીંયા પહોંચવા માટે મોટી સંખ્યામાં અહીંયા હાલમાં સોની ગામમાં 2 બૂથ ઉપર 3 બૂથ ઉપર અત્યારે આ મતદાન ચાલી રહ્યું છે. આજે લાગે છે કે વહેલી સવારે આજે કલાક વહેલા ઉઠીને પણ મહિલાઓ પશુપાલન સાથે સંકળાયેલી હોવાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે વહેલી સવારે લાંબી કતારો જોવા મળી રહી છે. આજે આમ તો વરસાદી માહોલ છે અને વરસાદી માહોલમાં વરસાદની આગાહી છે, તેમ છતાં વરસાદમાં પણ આપ જોઈ રહ્યા છો આ ઉત્સાહ છે મતદારોમાં. એક અલગ પ્રકારની હર્ષની લાગણી છે. પોતાના ગામના વિકાસ માટે અહીંયા જ્યારે મતદાન કરવાનું છે, પોતાના મનપસંદ ઉમેદવારને અહીંયા ચૂંટવાનો છે, ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ પુરુષો અહીંયા ઉપસ્થિત રહીને મતદાન કરવા માટે મતદાન બૂથ ઉપર પહોંચી રહ્યા છે. સોની ગામે 3 જેટલા બૂથ ઉપર વહેલી સવારથી મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ પુરુષો લાંબી કતારો જોવા મળી રહી છે. આજે મતદાન મથક ઉપર પહોંચીને ગામના વિકાસ માટે જ્યારે એક મત આપવાનો હોય છે, ત્યારે જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં લાંબી કતારો વહેલી સવારથી જોવા મળી રહી છે. મહિલાઓની સાથે સાથે પુરુષો પણ વધુમાં વધુ ગામમાં મતદાન થાય અને પોતાના ગામના વિકાસ માટે એક સરપંચ પ્રતિનિધિ તરીકે જ્યારે ચૂંટવાનો હોય ત્યારે તમામ લોકોમાં આજ જોઈ રહ્યા છો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીનો પર્વ છે અને આ માહોલમાં જ્યારે સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે બનાસકાંઠાની વાત કરવામાં આવે તો 322 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં 59 જેટલી અત્યારે બિનહરીફ ચૂંટણી થઈ ગઈ છે અને હવે બાકીની જે ચૂંટણીઓ છે એની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 25 તારીખે જ્યારે ગામના પ્રતિનિધિ તરીકે જેમની જાહેરાત થવાની છે, જે વિજેતા ઉમેદવાર બનવાના છે, તેને લઈને ઉત્સાહ જોવા મળ્યો છે મોટી સંખ્યામાં. અહીં ખાસ કરીને આ વિસ્તાર પશુપાલન સાથે સંકળાયેલો છે. મને લાગે છે કે બહેનો આજે 1 કલાક વહેલા ઉઠીને પણ પશુપાલનના તમામ કામ સંકેલીને વધુમાં વધુ વહેલા બૂથ ઉપર પહોંચવા માટે આપ જોઈ રહ્યા છો મતદાન મથક ઉપર પહોંચીને હર્ષની લાગણીઓ અનુભવી રહ્યા છે.